માંડવીમાં રૂકમાવતી પુલિયા પાસે આવેલ પુલિયાનું નામકરણ ન થતા તૂટેલા પુલિયા તરીકે ઓળખાય છે. વરસાદની સિઝનમાં પુલિયો ધોવાઈ જતા લોકોને પડતી મુશ્કેલી. માંડવીમાં રૂકમાવતી પુલિયા પાસે આવેલ પુલિયો દર વર્ષે બનાવવામાં આવે છે, કારણ કે વરસાદની સિઝનમાં આ પુલિયાનું ધોવાણ થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થાય છે. તો આપ સમજી શકો છો કે આ પુલિયાના કામમાં કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આમ જનતાના પૈસા દર વર્ષે પાણીમાં વહી જાય છે. તેમ છતાં જવાબદાર તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પુલિયાના કામમાં તપાસ કરવામાં આવે તો કેટલો ભ્રષ્ટાચાર થયો છે તે બહાર આવી શકે છે. આ પુલિયાનું નામકરણ ન થતા તૂટેલા પુલિયા તરીકે જ ઓળખાય છે. જોઈએ વિગતવાર અહેવાલ. મિત્રો, આપણે વાત કરીએ છીએ પુલ કે જે પણ નદી ઉપર પુલ હોય એનું નામકરણ થાય છે. આ રૂકમાવતી અને રૂકમાવતીનો પુલિયો જે અત્યારે આપણે જોઈ રહ્યા છે એ રાજાશાહીમાં બનેલો પુલિયો અને અંગ્રેજ સરકાર બનાવેલો પુલિયો, એનું નામ છે રૂકમાવતી પુલિયો. પણ માંડવીની એ પુલની નજીક એક પુલ જે અત્યારે જોવા મળી રહ્યો છે એની હજી કઈ નામકરણ કે એવું કઈ થયું નથી. અત્યારે લોકો એને તૂટેલો પુલિયો તરીકે ઓળખે છે. અને દર સાલ જ્યારે વરસાદ થાય ત્યારે આ પુલિયા તૂટી જાય છે અને લાખો રૂપિયાનું ધોવાણ થઈ જાય છે. આપણે પોતે ઘણા વખત વિચાર કરીએ કે જો આટલો ખર્ચો કરતા હોય ને આવો જે પુલિયો છે એવો જો પુલિયો બની જાય તો માંડવી ને આજુબાજુ વિસ્તારને અને માંડવીને આ પુલિયાની રાહત બની જાય. પણ એવું કંઈ થતું નથી. અત્યારે પણ એવડી વરસાદ નથી ત્યારે આ તૂટેલો પુલિયો અત્યારે બરોબર હેમખેમ ઊભો છે. વરસાદ વધારે પડે ત્યારે ફરી પાછો આ પુલિયો તૂટી જાય છે.